મુંબઈ પાલઘરની મુસ્લિમ મહિલા પગપાળા ચાલીને મક્કા મદીના હજ પર નીકળ્યા। મુંબઈ પાલઘરની મુસ્લિમ મહિલા પગપાળા ચાલીને મક્કા મદીના હજ કરવા નીકળ્યા હતા, જેઓ હાલોલ તાલુકાના બાસ્કા ગામ ખાતે આવી પહોંચ્યા હતા। મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત પાલઘરની એક મહિલા પગપાળા ચાલીને આશરે 3450 કિલોમીટરની સફર કરીને મક્કા મદીના શરીફમાં 2025નો હજ કરશે। આ સાનાબેન અંસારી સંધ્યાકાળે બાસ્કા ખાતે આવેલી હોટલ સર્વોત્તમ ખાતે રોકાયા હતા અને ઈશાની નમાઝ પડ્યા બાદ તેઓએ પૂછતા તેમને જાણવા મળ્યું હતું કે અહીંયા નજીકમાં બાસ્કા ગામ છે, ત્યાં મુસ્લિમ વસ્તી ખૂબ સારી છે, તો તેઓને મનમાં ઈચ્છા થઈ કે ગામના મુસ્લિમ બિરાદરોની મુલાકાત લઈએ। ગામ લોકોને જાણ થતાં તેઓની મુલાકાતે ગામ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। બાસ્કાની મુસ્લિમ મહિલાઓને જાણ થતાં તેઓ તેમને ભાવભીના સન્માન સાથે પોતાની સાથે ઘરે લઈ ગયેલ। તેની લોકોને જેમ જેમ જાણ થતી તેમ લોકો તેઓને મળવા મસ્જિદ ફળિયાના મુસ્લિમ મહિલાના ઘરે ઉમટી પડ્યા હતા। બાસ્કાના વરિષ્ઠ પત્રકાર દ્વારા તેઓનું ઇન્ટરવ્યૂ લેતા તેઓએ જણાવ્યું કે મારું નામ સનાબેન અંસારી છે, હું મુંબઈના પાલઘરથી પગપાળા ચાલીને ઝિયારત કરવા નીકળી છું। મારી સાથે પાકિસ્તાન બોર્ડર સુધી મારા પતિ પણ છે અને હું પાકિસ્તાન, ઈરાન, ઈરાક થઈને સાઉદી અરેબિયા જઈશ અને 2025ની સાલમાં મારી હજ પૂરી કરીશ। વધુમાં જાણવા મળતી માહિતી મુજબ બાસ્કામાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર મનાવશે અને ત્યારબાદ તેઓના આગળના સફરે તેઓ રવાના થશે। અહેવાલ इरफान शेख, लोकार्पण। क्या नाम है आपका? अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम सना अंसारी और मैं मुंबई पालघर से पैदल हज के लिए निकली हूँ और हमें निकल के लगभग आज तकरीबन 1 महीना हो गया है। हमारा ये सफ़र 1 साल का है और ये 5 कंट्री से होके जाएगा। इंडिया, पाकिस्तान, ईरान, इराक, कुवैत, सऊदी अरबिया और मैं और मेरे महरम हम 2025 की हज करेंगे इंशाल्लाह। तो आप सब दुआ करिए हमारे लिए कि हमारा सफ़र आसान हो। कहाँ से निकले हो आप? मुंबई पालघर। आप अकेले जा रहे हो और साथ में है सब कोई? नहीं, मेरे महरम साथ में है। कहाँ से जाने वाले हो? इंडिया, पाकिस्तान, ईरान, इराक, कुवैत, सऊदी अरबिया। अभी कितने दिन का सफ़र किया आपने? अभी 1 महीना हो गया है सफ़र तय करके। कहाँ पे हो अभी फिलहाल? अभी हम यहाँ पे हालोल में हैं। यहाँ कितने दिन रुकना होगा? हालोल में हम ईद करेंगे। यहाँ पे ये सर्वोत्तम होटल है। यहाँ पे ईद करने के बाद हम आगे का सफ़र स्टार्ट करेंगे।